સુરતમાં ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા રંગે હાથ એસીબીના છટકામાં ભેરવાયા છે. હોટલમાં ફાયર એનઓસી બાબતે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. સુરતમાં ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા એસીબીના છટકામાં ભેરવાયા છે. એસીબીની ટીમે મુગલીસરા ખાતે આવેલી મુખ્ય કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી હતી. ઉધના અને લિંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વરભાઈ પટેલને લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યા છે. હોટલ માટે ફાયર સેફટીનું સર્ટિફિકેટ આપવાના બદલામાં ઈશ્વર પટેલે ₹1 લાખની લાંચની માંગ કરી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેને નવસારી એસીબીમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે ટીમે છટકું ગોઠવી ચીફ ફાયર ઓફિસરની ધરપકડ કરી છે. જી ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી ફાયર વિભાગમાં ફરજ બજાવતા ઈશ્વર મગનભાઈ પટેલ જે ફાયર ઓફિસર તરીકે હાલ ત્યાં ફરજ બજાવી રહ્યા છે. આ ફાયર ઓફિસમાં આ કામના ફરિયાદીએ હોટલની એનઓસી મેળવવા માટે અરજી કરેલી. જે એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે આ ઈશ્વરભાઈ પટેલનાઓએ 1 લાખ રૂપિયાની માગણી કરેલી. જે આધારે એ રેડ હેન્ડ પકડાયેલા છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ઈશ્વરભાઈ પટેલ 1999થી ફાયર વિભાગમાં ફરજ બજાવે છે, જેઓનો હાલનો પગાર 95,000 રૂપિયા છે. હોટલ જે ફાયરની એનઓસી આવે છે, ફાયર એનઓસી મેળવવા માટે આમણે આ 1 લાખ રૂપિયા લાંચની માગણી કરેલી અને હવે અમારા ઇન્વેસ્ટિગેશનમાં જે પુરાવાઓ મળશે એ આધારે બીજી કાર્યવાહી પણ કરીશું અને અન્ય વિગતો જે કંઈ પણ સામે આવશે તમને અમે જણાવીશું. એ હવે જે પુરાવાઓ મળશે આગળ એ આધારે આગળ જે કાર્યવાહી કરવાની થતી હશે એ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.